હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? આશા છે કે તમે બધા મજામાં જશો। તો આજે છે ભાદરવી, એટલે કે આજે તો ભાદરવો મહિનો શરૂ થઈ જશે અને આજે છે સોમવતી અમાસ। તો હું રહી છે સોમવતી અમાસ, તો હું જાઉં છું હવે પૂજા કરવા મહાદેવના મંદિરે અને પીપળાને થડે પાણી નડીને 108 આટા ફરીશું। તો મારી હારે બ્લોગમાં બન્યા રહેજો। હું તમને બતાવીશ કે મહાદેવના મંદિરે જઈને તમને બધાને પણ દર્શન કરાવીશ અને હું પૂજા કરીશ એ પણ તમને બતાવીશ। તો તમે મારી હારે બન્યા રહેજો। અને અત્યારે જોઈ લો મારી થાળી, મેં પૂજા માટે જે તૈયાર કરી છે। તો હવે હું જાઉં છું પૂજા કરવા અને તમે મારા હારે બન્યા રહેજો। તો હું પૂગી છું હવે મહાદેવના મંદિરે અને હવે પ્રદક્ષિણા કરવાનું શરૂ કરી દીધું છે। તમે મારી હારે બન્યા રહેજો અને જોઈશો કે મહાદેવના મંદિરે પૂજા કેવી રીતે કરું છું। પીપળાને 108 આવી રીતે આટા ફરવાના હોય, પ્રદક્ષિણા કરવાની હોય અને આટા ભૂલાઈ ન જાય એટલે 108 ફળ નહીં લેવાના જ હોય। એટલે 108 મેં સરસ મજાની રેવડી લીધી છે અને એક મૂકતી જાઉં છું એટલે યાદ રહે અને આટો પૂરો થાય એટલે પીપળાને થડની એમને પાણી અર્પણ કરીશ ને પછી બીજો આટો ફરીથી શરૂ કરીશ। એવી રીતે 108 આટા ફરવાના હોય। તમે પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે આમાંથી કોણ કોણ સોમવતી અમાસ ઋતુ અને આજે તો ભાદરવી છે એટલે ઓમય ઘણા લોકો પિતૃને પાણી અર્પણ કરવા માટે પીપળે આવ્યા હોય। જો આ ઘણા વ્યક્તિઓ છે તે પણ આવ્યા છે, પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમારામાંથી કોણ કોણ સોમવતી અમાસ રહ્યું છે। તો મેં તો આટા પૂરા કરી લીધા છે અને આ બધા વ્યક્તિઓ જો હજુ એમને બાકી હોય પાણી ચડાવવા આવે છે અને જેમને આટા બાકી હોય એ આટા પણ ફરે છે। જો મારી જેમ આ પણ અમાસ રહ્યા છે તો એ પણ આટા ફરે છે। જો આ અમારું મંદિર છે, હનુમાન દાદાનું પણ મંદિર છે જો અહીંયા, અને સાથે સાથે અહીંયા મહાદેવનું મંદિર છે। જો બધા દર્શન કરે છે અને હવે આપણે પણ મહાદેવના દર્શન કરી લઈએ। તો આવો તમને પણ કરાવો મહાદેવના દર્શન। જો નીચે કોમેન્ટમાં બધાય હર હર મહાદેવ લખી દેજો। બધાય પૂજા કરે છે। અબીલ ગલાલ ને બધું ચડાવી દીધું છે, જળ પણ ચડાવી દીધું છે આપણે।
ઘરે છું હવે ઘરે પાછી, અને સાંજે હવે જવાનું છે સત્સંગમાં. તો જો આ અમારે છે હિયાંશ, આમને ત્યાં આવ્યા છીએ અમે સત્સંગમાં. અને આવા મારા બ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો એ તો જતો રહ્યો, પણ આ વિરાજ છે એમનો મોટો ભાઈ, તો કે મારે પણ રીલ્સ બનાવવી છે કાકી, તો એ પણ લાગી ગયો એના કામમાં.